મુંબઈ નજીક એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે, જ્યાં એક એપાર્ટમેન્ટની અંદરથી આવવા લાગી અતિશય દુર્ગંધ અને ઘરનો દરવાજો ખોલતા જ બાથરૂમમાંથી મળ્યું એક ડ્રમ અને તે ડ્રમમાં હતું એક શબ કે જેણે ફરી એકવાર મેરઠ હત્યાકાંડની તસવીરો તાજી કરી દીધી। डेंजरस इश्कनो खूनी अंजाम। कल्याण में मेरठ जेवो ड्रम कांड। आ तस्वीरों ए जग्यानी छे ज्यां मेरठ जेवो खौफनाक ड्रम कांड सामे आव्यो छे। खबरों मुजब मुंबई नजीक कल्याण में एक सोसायटीनो फ्लेट केटलाय दिवसों सुधी बंद हतो, परंतु बंद दरवाजा पाछळ मौतनी एक एवी कहानी छुपायेली हती जेनो कोईने अंदाजो न हतो। आरोप छे के हसीबा नामनी महिलाए पोताना प्रेमी हमीदुल्लाह इस्लामनी बेरहमीथी हत्या करी दीधी। हसीबा नामनी महिला पर प्रेमीनी हत्यानो आरोप। प्रेमिकाए पोताना प्रेमीना माथे धारदार हथियारथी हुमलो करी तेनी हत्या करी दीधी। एटલું જ નહીં, आरोपी महिला हसीबाए हत्या बाद शबने पहला बोरीमां नाख्યું, પછી એક મોટા ડ્રમમાં નાખી બાથરૂમમાં નાખી દીધું। તપાસમાં સામે આવ્યું કે બાથરૂમનો નળ ખુલ્લો છોડી દેવાયો હતો, જેથી સતત પડતું પાણી શબને જલ્દી સડાવે અને લોહીના નિશાન પણ ધોવાઈ જાય। પરંતુ કેટલાય દિવસો બાદ ફ્લેટમાંથી આવતી દુર્ગંધે આખા રાજ પરથી પડદો ઉચકી દીધો। પોલીસે દરવાજો તોડ્યો અને બાથરૂમમાં રાખેલ ડ્રમની અંદરથી યુવકનો શબ કબજે કર્યો। बदबू बहुत ज़्यादा, स्मेल बहुत ज़्यादा आ रही है, क्योंकि बताया जा रहा है कि 4 से 5 दिन तक जो डेड बॉडी थी वो यहाँ पे पड़ी हुई थी। बोरे के अंदर उसकी जो प्लास्टिक ड्रम का बोरा होता है और जो है प्लास्टिक ड्रम में बोरे के अंदर रखकर बॉडी के टुकड़े किए गए थे। टुकड़े करने के बाद इसी फ्लैट के जो बाथरूम होता है उस बाथरूम में रख दिया गया था, नल ऑन कर दिया गया था। जिसके बाद आसपास के लोगों को स्मेल आती है। स्मेल होने के बाद जब पुलिस को जानकारी मिलती है तो पुलिस मौके पर पहुँचती तो पता चल जाता है कि जो स्मेल है वो किसी जानवर की नहीं बल्कि किसी ह्यूमन बॉडी की है। उसके बाद पुलिस यहाँ पहुँचती है और पुलिस पहुँचने के बाद साफ तौर पे देखिए जो लोग हैं, पुलिस का तफ्तीश जो है वह भी चल रही है यहाँ पर। और यहाँ पर पुलिस अब तफ्तीश कर रही है कि किस वजह से ये हत्याकांड को अंजाम दिया गया, कौन लोग इसमें शामिल थे, उसकी भी जाँच की जा रही है। પોલીસ મુજબ બંને લિવ ઇનમાં રહી રહ્યા હતા, જ્યારે કે મહિલા પહેલેથી જ વિવાહિતા છે અને તેનો પતિ પુણે રહે છે। પોતાના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી મહિલાના કોલકાતા જવાની ખબર છે। हाँ, स्मेल आ रही थी, पानी आ रहा था, इसके लिए बुलाया मालिक को, तो उसने खोला तो देखा है। ओके, प्राइम फेस क्या लग रहा है सर? जो लेडी अंदर रहती थी वो प्राइम सस्पेक्ट है कि क्या लग रहा है सर? वही गर्लफ्रेंड बॉयफ्रेंड थे कि क्या थे सर वो लोग? चल रहा है, तफ्तीश चल रही है। सर बताया जा रहा है उसके पति पुणे में रहते थे, यहाँ पर अपने बॉयफ्रेंड के साथ रहते थे, ऐसा भी कोई जानकारी है? चालू इन्वेस्टिगेशन चालू है। આ વારદાતમાં એક ચોંકાવનારી વાત સામે આવી। પોલીસ મુજબ ફરાર થવા પર આરોપી મહિલાએ મકાન માલિકને એક વોઇસ મેસેજ મોકલ્યો, જેમાં બાથરૂમમાં શબ હોવાની અને નળ ખુલ્લો હોવાની जानकारी આપી દીધી। हत्या करने के बाद महिला ने उनके जो मकान मालिक है उनको वॉइस नोट भेजा है और उसने गुनाह कबूल किया है कि मैंने मेरे प्रेमी को हत्या की है और उसका डेड बॉडी बाथरूम में रखा गया है, तो आप जाकर वो उसको आप इधर दफना दो। आज वॉइस मेसेज પોલીસ માટે મોટી કડી બન્યો। ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા। આખરે હત્યાનું કારણ શું હતું? વારદાતની પ્લાનિંગ ક્યારથી ચાલી રહી હતી? પોલીસ અને ફોરેન્સિકની ટીમ પૂરા મામલાની તપાસમાં લાગી છે। મહારાષ્ટ્રના કલ્યાણથી વિવેક ગુપ્તા, ન્યૂઝ 18 નેટવર્ક। પાટણની હોટલમાં મહિલાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। અમદાવાદની શ્રેયાનું ગળું દબાવી હત્યા કરનાર બીજું કોઈ નહીં, તેનો જ પતિ નીકળ્યો। હત્યા બાદ ફરાર પતિ અને મિત્ર ઝડપાયા। પોલીસે હોટલમાં જ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। હોટલ નેવ્યાસી અને રહસ્યમય લાશ। પાટણની હોટલ નેવ્યાસી એક એવું મર્ડર સ્પોટ જ્યાં રચાયું એક દર્દનાક કાવતરું। અમદાવાદથી મામાના ઘરે જવાનું કહીને લવાયેલી શ્રેયા પટણીની હોટલના બંધ રૂમમાં ગળું દબાવી નૃશંસ હત્યા કરાઈ। પ્રેમ લગ્નના 3 વર્ષ બાદ
શંકા અને વિવાદના વાવાઝોડાએ એક નિર્દોષ મહિલાનો ભોગ લઈ લીધો. ઘટના બાદ હોટલનો દરવાજા બહારથી બંધ કરી બંને શાતિર આરોપીઓ રફુ ચક્કર થઈ ગયા. પાટણ સ્થિત હોટલ 89 માંથી એક ટેલિફોનિક વર્દી મળી હતી કે હોટલના રૂમમાં એક અજાણી યુવતીની લાશ મળી આવેલ છે. આ વર્દીના આધારે પાટણ સિટી એ ડિવિઝનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આના યુવતીની લાશની ઓળખ કરતા એવું જાણવા મળેલ કે યુવતીની લાશ અમદાવાદની રહેવાસી શ્રેયા પટનીની છે. ઓન કેમેરા કબૂલાતનામું. ખાખીના સકંજામાં આવેલા હત્યારા. પતિ અરવિંદ પરમાર અને તેના રિક્ષા ચાલક મિત્ર દેવા નામના વ્યક્તિને ઘટના સ્થળે લાવી પોલીસે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ત્યારે ઓન કેમેરા આરોપીએ હત્યાનો સનસનીખેજ ઘટનાક્રમ પોતે જ વર્ણવ્યો હતો. ભાઈ મને જેમ તેમ બોલી, મારા બુનના બારામાં ખરાબ બોલી. પછી મને આમ ગુસ્સો આવ્યો તો વેપનથી મેં એનું હાથથી એનું એકણ કરું એનું મેં દબાઈ કાઢ્યું. પછી એને મેં પેન્ટ પહેરાવી ને પછી પેન્ટ પહેરાવી દેવાનો ફોન કર્યો મેં કે દેવા તું ઉપર આવી નહીં લે. બસ દેવો આવ્યો, દેવા એકણ ના આવ્યો, દેવો એકણ ના આવ્યો. બસ પછી એકણથી દેવાએ મને પૂછ્યું કે ભાભી જોડે નહીં આવતા. મેં કીધું ના હવે નહીં આવા. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પાટણ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાકાંડને અંજામ આપી ભાગેલા પતિ અને તેના મિત્રને દબોચી લીધા. કાયદાનો દંડો પડતા જ હોશ ઉડી ગયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઘટના બનતા જ આ બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આરોપીને પકડવા માટે પાટણ સિટી એ ડિવિઝનની પોલીસની ટીમ તેમજ એલસીબી પાટણની ટીમે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને શોધખોળ માટેના પ્રયત્નો કર્યા હતા. હાલ આ બંને આરોપી પકડાઈ ગયા છે. પાટણ પોલીસ હાલ 4 વર્ષના માસૂમ બાળક પરથી માતાની છત્રછાયા છીનવી લેનાર આ પિશાચી પતિ સહિત તેના મિત્રને પકડી પાડ્યા છે અને હોટલ 89માં શરૂ થયેલી તપાસ હવે આરોપીઓના રિમાન્ડ સુધી પહોંચી છે. પરંતુ હત્યાની પાછળના તમામ સવાલોનો જવાબ હજુ પોલીસ તપાસમાં બહાર આવવાના બાકી છે. પાટણથી યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. એક ગેંગ કે જેણે ઊભી કરી નકલી બેંક અને કરી જ્વેલર્સ સાથે લાખોની ઠગાઈ. આ સાતિર ગેંગે કાયદાના રક્ષકોને પડકાર ફેંકી ઉતરી ગઈ ભૂગર્ભમાં. આ તરફ દાહોદ પોલીસે પણ આ ઠગબાજ ગેંગને દબોચવા કરી રહી હતી દિવસ રાત એક, અને અંતે 5 દિવસમાં જ સકંજામાં આવ્યા અન્ય રાજ્યથી 3 આરોપીઓ. ઓપરેશન નકલી બેંક. થોડા કલાકોનું ફેક બેંક સેટઅપ. લેન્ડમાર્ક બિલ્ડિંગ ઠગાઈનું એપી સેન્ટર. દાહોદના પોશ ગોધરા રોડ પર આવેલું લેન્ડમાર્ક બિલ્ડિંગ બહારથી એક સામાન્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ અંદર રચાયું હતું એક હાઈ પ્રોફાઇલ ક્રાઇમ સેટઅપ. રાતોરાત ઊભી કરાઈ એક બોગસ બેંક. હેતુ માત્ર એક મોટી લૂંટ વગર રકમ સેરવી લેવી. મહાવીર જ્વેલર્સના વેપારીને માયાજાળમાં ફસાવી રથયાત્રામાં દાનના નામે 200 ગ્રામ સોનાના બિસ્કિટ મંગાવાયા. પણ આ સોનું બેંકના લોકરમાં નહીં પણ ઠગોના કબજામાં જવાનું હતું. રથયાત્રાના દિવસે જે સોની છે એ પોતે સોનું લઈ 200 ગ્રામ અને આરોપીની જે કથિત ઓફિસ કે જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામે ઊભી કરી હતી, જે રાતોરાત ઊભી કરી હતી, ત્યાં પહોંચે છે. ત્યાંનું સેટઅપ વગેરે જોવે છે અને ત્યાં ઓફિસમાં એમને સોનું આપે છે. આરોપીઓ છે એ સોનાને લોકરમાં મૂકીને તેમને એના બદલાની જે રકમ છે આપવાનું વાત કરી અંદર રૂમમાં જાય છે. થોડી વાર બાદ એક બેગ આપે છે બહાર કે આમાં અડધા પૈસા છે, બાકીના પૈસા હું આપું છું એમ કે ફરી અંદર જાય છે. અને એ જે લોકર રૂમ હતો એની પાછળ એક એમણે દરવાજો બનાવ્યો હતો. એક ખાનગી દરવાજાનો ઉપયોગ કરી અને આરોપી ફરાર થઈ જાય છે અને કોઈ પણ પ્રકારના પૈસા આપતા નથી. ગુપ્ત દરવાજો અને સનસનીખેજ મોડસ ઓપરંડી. બેંકમાં સોનું પહોંચતા જ શાતિર ઠગોએ પોતાની ચોંકાવનારી એમો અજમાવી. સોનું લોકરમાં મૂકવાના બહાને બનાવટી કેશ બેગ આપી અને લોકર રૂમની પાછળ અગાઉથી જ તૈયાર રખાયેલા ગુપ્ત દસ્તાવેજમાંથી છુમંતર થઈ ગયા. ક્ષણવારમાં વેપારીનો વિશ્વાસ અને 28,60,000નું સોનું હવામાં ગાયબ થઈ ગયું. સીસીટીવી સર્વેલન્સ, ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, ડેટાબેઝ અને આ પ્રકારની એમો ધરાવતા આરોપીને ચેક કરવાની વિવિધ પદ્ધતિઓ દ્વારા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી
માઇન્યુટલી દરેક રૂટને મેપ કર્યો હતો અને આના થકી દાહોદ પોલીસને માહિતી મળી હતી કે આ આરોપીઓનું હાઇડ આઉટ આ જગ્યાએ છે ને લોકો અહીંથી પસાર થવાના છે. એક ટાર્ગેટ, 3 ભૂમિકા, એક જ કાવતરું. જેલનું કનેક્શન અને ખાખીનો સકંજો. જેલની મિત્રતાથી રાજસ્થાન સુધી રેડ. આ કોઈ સામાન્ય ગુનેગારો ન હતા. માસ્ટરમાઇન્ડ દીપક રાજપૂત અને લલિત રાઠોડ વડોદરા સેન્ટ્રલ જેલમાં ભેગા થયા હતા, જ્યાંથી આ હાઈટેક ઠગાઈની સ્ક્રિપ્ટ લખાઈ હતી. જેલમાંથી બહાર આવી રાજસ્થાનના આદિલ મકરાણી સાથે મળી આ ત્રિપુટીએ ખેલ પાડ્યો. પણ દાહોદ એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું એવું જાળ બિછાવ્યું કે રાજસ્થાનથી આ ત્રિપુટીની ગેંગને દબોચી લીધી. 3 આરોપીઓ મળી આવ્યા હતા અને એમની પાસેથી આ ગુનામાં ગયેલો 100% મુદ્દામાલ 200 ગ્રામ સોનું હતું એ પરત મળી ચૂક્યું છે. આ ગુનાની અંદર દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ નામના 3 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. લલિત છે એ સોનીની દુકાને જવામાં, જે દીપક રાજપૂત છે એ ઓફિસ પર સોનું કલેક્ટ કરવામાં અને અન્ય વ્યક્તિ છે મદદગારી કરવામાં, આમ 3 જણા પ્રાઇમ ઓફિસર રોલ જણાવ્યા છે. 3ને અટક કરી છે અને આ લોકોનો ગુના ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાવ્યો છે. આમ દાહોદ પોલીસે 28,60,000ના કિંમતના 200 ગ્રામ સોનું જે ફ્રોડમાં ગયું હતું એમને ગણતરીના દિવસોમાં 100% રિકવર કરી અને સફળતા પ્રાપ્ત કરી છે. 38.80 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે 200 ગ્રામ સોનું, 10 લાખની કાર અને મોબાઈલ સહિત 38.80 લાખનો મુદ્દામાલ કબજે કરી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. ચાલાક ગુનેગારોએ રચેલું માયાજાળ આખરે કાયદાના સકંજા સામે વિખેરાઈ ગયું. એક વાત ફરી સાબિત થઈ છે, ગુનામાં કેટલી કડીઓ છુપાવવામાં આવે, પોલીસ તપાસની નજરથી આખું કાવતરું લાંબો સમય છુપાઈ શકતું નથી. દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી. બેંકમાંથી બહાર નીકળો છો તો સાવધાન, તમારી દરેક ચાલ પર કોઈ શિકારીની નજર છે. દાહોદમાં 4.5 લાખની ચીલ ઝડપનો ભેદ ઉકેલાયો છે. શિકારી નજર અને સીસીટીવીમાં કેદ ખેલ. બેંક બહારથી પીછો, સીસીટીવીમાં દ્રશ્યો કેદ. બેંકમાંથી કેશ ઉપાડીને નીકળતો શિકાર અને પાછળ સતત આંટા મારતી શિકારીઓની નજર. દાહોદના રોડ રસ્તા પર ખેલાયેલો આ હાઈ પ્રોફાઇલ ચોરીનો સીન જુઓ આ સીસીટીવી કેમેરામાં. ફરિયાદી પોતાની ગાડી પાર્ક કરી શેરડીનો જ્યુસ પીવા બેસે છે અને ક્ષણવારમાં પાછળથી બાઇક પર ત્રાટકેલી ગેંગ ડિક્કીનું લોક તોડી લાખોની રોકડ ભરેલી થેલી સેરવી રફુચક્કર થઈ જાય છે. ડિસેમ્બર 2025 અને ફેબ્રુઆરી 2026 આ ગાળામાં 2 બનાવ બન્યા હતા, જેમાં દાહોદ એ ડિવિઝન વિસ્તારના નગરપાલિકા વિસ્તારની અંદરથી અને બી ડિવિઝન વિસ્તાર છે ત્યાં જે 4 થાંભલા વિસ્તાર છે આપણો, ત્યાંથી બંને જગ્યાએથી મોડસ ઓપરેન્ડી સરખા પ્રકારની હતી. જેમાં વ્યક્તિ છે બેંકમાંથી પોતાના પૈસા ઉપાડી અને ડિક્કીમાં મૂકીને આવતા હોય અને રસ્તામાં કોઈ જે ગાડી ઊભી રાખી અને જ્યુસ પીવા માટે, રસ પીવા માટે, અન્ય કામ માટે જાય અને ડિક્કીમાં પૈસા પડ્યા હોય એ વખતે નજર ચૂકવી અને પૈસા કાઢી જવાના 2 બનાવ બન્યા હતા. 6 મહિનાની તપાસ, એમપી સુધી ખાખીનો પંજો. कहाँ रहता है वो? बलगाड़ में सर, उसे संजय नगर में। बलगाड़ जी। जिला कौन सा? ठीक है, ये पुष्पेंद्र का पूरा नाम क्या है? पुष्पेंद्र पिता किशोरी। किशोरी. નગરપાલિકા ચોક અને 4 થાંભલા વિસ્તારમાં 2.5 લાખ અને 2 લાખની રોકડની તફડંચી આચરનારી આ ગેંગની પેટર્ન એક જ હતી. બેંકમાંથી જ ગ્રાહક રેકી હેઠળ અને તક મળતા જ વારદાત. દાહોદ પોલીસે નેત્રમ કેમેરા, ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી નેટવર્કનું જાળું બિછાવી 6 મહિના સુધી સતત તપાસનો દોર ચલાવ્યો. નેટવર્કનું લોકેશન મધ્યપ્રદેશના અનુપપુર પહોંચતા જ ખાખી ટીમે રેડ પાડી. લખનસિંહ સિસોદિયા નામના કિંગ પિનને કસ્ટડીમાં લીધો. અને એ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને અન્ય જે ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની માહિતી મેળવી અને દાહોદ પોલીસ દ્વારા એમપી નામક વિસ્તારમાં જઈ ત્યાંથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પૂછતાછ દરમિયાન માહિતી મેળવતા જે આરોપી હતા એના નામ પોલીસને જણાવ્યા હતા. બેવાસ જેલ કનેક્શન. શાતિર ગેંગના 3 સાગરીતો જેલના સળિયા પાછળ. પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ શાતિર ગેંગના અન્ય 3 સાગરીતો હાલ એમપીની દેવાસ સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેમના ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવાશે. આ ગેંગ ઝાંસી અને દેવાસ સહિત 5 થી વધુ ગુનામાં વોન્ટેડ હતી. જે આરોપી છે લખનસિંહ સિસોદિયા, જે અનુપપુરનો રહેવાસી એમપીનો, એમની પોલીસે ધરપકડ કરી છે અને હાલમાં એના વિરુદ્ધની જ્યુડિશિયલ કસ્ટડીની કાર્યવાહી ચાલુમાં છે. બંનેના એક ગુના છે એ ડિટેક્ટ થયા છે અને આની સાથે જે મદદગારમાં આરોપીઓ હતા એના પણ નામ ખુલી ગયા છે અને એમને પકડવાની તજવીજ દાહોદ પોલીસ દ્વારા હાલમાં ચાલુમાં છે.
પોલીસે નાગરિકોને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે બેંકમાંથી રોકડ ઉપાડ્યા બાદ રસ્તામાં બિનજરૂરી રોકાણ ન કરવું, કારણ કે કાયદાના સકંજા પહેલા આવા ગઠિયાઓની નજર તમારા પર હોઈ શકે છે. દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી. વિદેશમાં નોકરીની લાલચ આપી કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર ઠગ ઉત્તરાખંડથી ઝડપાયો છે. 12 રાજ્યોમાં 23 ગુના આચરનાર આ સાયબર ઠગની હાઈટેક કુંડળી પર કરીએ નજર. સાયબર સ્પેસમાં વિછાવાયેલી અદૃશ્ય જાળ અને યુએસમાં વર્ક પરમિટ અપાવવાની ડિજિટલ લાલચ. ફેસબુકથી સંપર્ક કરી વોટ્સએપ ગ્રુપમાં શિકારને ફસાવીને અંદાજે 29,61,000 રૂપિયા 24 બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાયા. પણ આ માત્ર એક છેતરપિંડી નહોતી, આ એક ઇન્ટરસ્ટેટ સાયબર સિન્ડિકેટનું કાળું મિશન હતું. સાબરકાંઠા સાયબર ટીમે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ટેકનિકલ સર્વેલન્સથી નેટવર્ક ક્રેક કરીને ઉત્તરાખંડના હરિદ્વારથી આ સાયબર ઠગને દબોચી લીધો. ચાર્જીસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી. અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે. 12 રાજ્યોમાં જાળ અને 1.80 કરોડનું સ્કેમ. એનસીઆરપી નેટવર્ક, 12 રાજ્યો અને 23 ફરિયાદો. સમન્વય પોર્ટલ અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કવલજીત અને તેના સાગરીતોના 14 બેંક એકાઉન્ટ સ્કેન કરાતા ચોંકાવનારો પર્દાફાશ થયો. દેશના 12 રાજ્યોમાં આ જ એકાઉન્ટ સામે 23 ગંભીર સાયબર ફરિયાદો નોંધાયેલી છે, જેમાં અંદાજે 1,80,00,000થી વધુની સાયબર લૂંટ ચલાવાઈ છે. તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે. ગુનાના કામનો આરોપી જે કવલજીત હાલમાં પકડાયેલ છે તેના દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતા કુલ બેંક એકાઉન્ટ 14 જેટલા, જેના ઉપર 23 જેટલી ફરિયાદ રજીસ્ટર થયેલી છે. કુલ અલગ અલગ 12 જેટલા દેશના રાજ્યોમાંથી એના ઉપર 23 જેટલી ફરિયાદ દાખલ થયેલી છે. 100 કરોડનું રહસ્યમય કનેક્શન. આરોપીના સ્માર્ટફોનને ફોરેન્સિકલી એનાલાઇઝ કરતા રહીમ શેખ નામના શંકાસ્પદ સાથેની વોટ્સએપ ચેટ મળી આવી, જેમાં ગુનાહિત હેતુ માટે 10 કરોડથી લઈને 100 કરોડ સુધીના શેલ કોર્પોરેટ એકાઉન્ટ્સની માંગણી કરાઈ હતી. કુલ ફ્રોડની રકમ 1,80,00,000 જેટલી રકમનું એણે ફ્રોડ આચરેલું એવું તપાસમાં હાલમાં ધ્યાનમાં આવેલ છે. આજે પકડાયેલ આરોપી છે એના મોબાઈલ ફોનમાંથી એક રહીમ શેખ નામના ઈસમ સાથેની એક શંકાસ્પદ ચેટ મળેલ છે. એ ચેટની ટેકનિકલ વિગતને એનાલિસિસ કરતા એવી માહિતી ધ્યાનમાં આવેલી છે કે એણે ગુનાહિત કૃત્ય આચરવાના હેતુથી આ આરોપી પાસેથી કુલ 10 કરોડથી લઈને 100 કરોડ સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માંગણી કરેલ છે. હાલ ખાકી ટીમે તમામ 24 બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરાવી મની ટ્રેલ રિકવર કરવા અને આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટના તાર શોધવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ત્યારે સોશિયલ મીડિયાથી શરૂ થયેલી આ સાયબર છેતરપિંડી હવે 12 રાજ્યોની ફરિયાદો અને કરોડોના ડિજિટલ ટ્રેલ સુધી પહોંચી છે. અને સાયબર પોલીસની તપાસ આગળ વધશે તેમ આ નેટવર્કના વધુ ડિજિટલ રહસ્યો ખુલવાની પણ શક્યતા છે. હિંમતનગરથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢમાં પોલીસે સંગઠિત ગુનાખોરી આચરતા માફિયાઓનું સામ્રાજ્ય ધ્વસ્ત કરી દીધું છે. કુખ્યાત રવની ગેંગ સામે ગુસ્સીટોક કાયદા હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુનાખોરીના પૈસે ઊભી કરેલી કરોડો રૂપિયાની મિલકત પર કાયદાનો સકંજો કસાયો છે. આતંકના સામ્રાજ્ય પર જપ્તીનો કોરડો. ગુજસીટોક હેઠળ 2.96 કરોડનો સફાયો. સંગઠિત ગુનાખોરીના આંકાઓ પર કાયદાનો આખરી ઘા. જૂનાગઢ જિલ્લા પોલીસે માફિયાઓના આર્થિક સામ્રાજ્યના લીરે લીરા ઉડાવી દીધા છે. વર્ષ 2024માં વંથલી પોલીસ મથકની હદમાં આવતા રવની ગામથી ઓપરેટ થતી કુખ્યાત રવની ગેંગના અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદાનો ગાળિયો મજબૂત કરાયો છે. રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ જૂનાગઢ પોલીસે આતંકના જોરે ઊભી કરાયેલી કાળી કમાણીની સ્થાવર અને જંગમ મિલકતોને ટાંચમાં લઈ કાયદાકીય સકંજામાં ભીસી દીધી છે. વર્ષ 2024માં જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં
જે રવની ગામ આવેલું છે અને ત્યાં જે અમુક અસામાજિક તત્વો હતા કે જે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા હતા, જે રવની ગેંગ તરીકે ઓળખાતી હતી ગેંગ, એના વિરુદ્ધમાં 2024માં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. હત્યા, જબરજસ્તીથી ખંડણી ઉઘરાવી અને ખૂની મારામારી જેવા સનસનાટીભર્યા ગુના આચરતી આ ગેંગના 10 રાક્ષસી સાગરીતો વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ મજબૂત કરી હતી, જેમાંથી 5 ખુખાર સભ્યો હાલ જેલના સળિયા પાછળ બંધ છે. પોલીસની આર્થિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ માફિયાઓએ ગુનાહિત પ્રવૃત્તિઓથી એકત્ર કરેલી કરોડોની રકમ પોતાના નામે રાખવાને બદલે સગાવાલા અને પરિવારજનોના નામે ડાયવર્ટ કરી દીધી હતી. રહીમ ઉર્ફે ખુરી સાંગ, ઇમ્તિયાજ ઉર્ફે પોલો સાંગ, હનીફ ઉર્ફે હનો, અમીન હુસૈન અને બોધુ પલેજા સહિતના આરોપીઓની કુંડળી ખોલી પોલીસે મિલકતો સ્કેન કરી લીધી હતી. સીએની મદદ લઈ અને તમામ આખી એમની મિલકતોનો રિપોર્ટ તૈયાર કરી અને એ મિલકતોને આ કાયદાની કલમ હેઠળ ટાંચમાં લેવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને એ પ્રક્રિયામાં સરકારશ્રી તરફથી, ગૃહ વિભાગ તરફથી આ આરોપીઓની સ્થાવર જંગમ મિલકત મળીને લગભગ 2,97,00,000 જેટલી મિલકત ટાંચમાં લેવાનો હુકમ કરવામાં આવેલ. 123 વીઘા જમીન જપ્ત, બેંક એકાઉન્ટ સીઝ. સીએની મદદથી કાળી કમાણી બેનકાબ. જૂનાગઢ પોલીસે પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી આખી ગેંગનું ફોરેન્સિક ફાઇનાન્શિયલ ઓડિટ કરાવ્યું હતું. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં જ ગેંગની આશરે 123 વીઘા જેટલી મોંઘીદાટ ખેતીની જમીન જપ્ત કરી લેવાઈ છે, જ્યારે બેંકોમાં છુપાવેલી 27,51,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટને પણ ત્વરિત ફ્રીઝ કરી દેવાઈ છે. ગુનાની કમાણીથી ખરીદેલા 5 વૈભવી વાહનો પણ હવે પોલીસ હેડક્વાર્ટરમાં જપ્ત પડ્યા છે. કે અત્યાર સુધીમાં પણ જિલ્લામાં જેટલા ગુજસીટોકના ગુના દાખલ થયેલા છે એ તમામની પણ એ જ રીતની તપાસ ચાલે છે. એ ગુનેગારોએ એમના નામે, એમના પરિવારજનોના નામે, કોઈના પણ નામે મિલકત વસાવેલી હશે, કોઈ પણ પ્રકારની સ્થાવર જંગમ મિલકત હશે, તો એ આજે નહીં તો કાલે ચોક્કસ એ ટાંચમાં લેવામાં આવશે અને ભવિષ્યમાં પણ જે ગુનાઓ દાખલ થશે ગુજસીટોક હેઠળ, તો એ તમામે તમામ વિરુદ્ધ પણ આ જ પ્રકારની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ પોલીસની આ અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇકે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભલે ગમે તેટલા શાતિર હો, ગુનાની ગંદી કમાણી કાયદાના સકંજામાંથી ક્યારે બચી શકશે નહીં. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. એટીએસે પકડેલા આતંકીઓનું વડોદરા કનેક્શન સામે આવ્યું છે. 2 આતંકવાદીઓ વડોદરામાં રોકાયા હતા. સયાજીગંજમાં એમ્બેસેડર હોટેલમાં આતંકી રોકાયા હતા. એટીએસની ટીમે આરોપીઓને સાથે રાખીને તપાસ પણ કરી છે. એમ્બેસેડર હોટેલના માલિક મૂળ ભાગળના હોવાથી આરોપી અહેમદ ત્યાં રોકાયો હોવાનું સામે આવ્યું છે. હોટેલના કોઈ સ્ટાફની આમાં સંડોવણી હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે. વડોદરા રોકાયેલા આતંકવાદીઓએ કાશ્મીરથી અન્ય આતંકીને બોલાવ્યો હોવાની પણ ચર્ચા છે. 18 વર્ષીય આતંકી બિલાલ ઘાંચીની ધરપકડ બાદ તેની લિંક પણ પાલનપુરના ભાગળ સાથે જોડાયેલી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. તમામ આતંકીઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહીને એકબીજાના સંપર્કમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આતંકી અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમ ઘાઘાએ વડોદરામાં આતંકી સાથે કરી હતી મીટિંગ. સમગ્ર મામલે હોટેલના માલિકની ભૂમિકાને લઈને પણ એટીએસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. હોટેલ સંચાલકે કહ્યું છે કે એક સ્ટાફના વ્યક્તિના ગામનો હોવાથી અહીં ફ્રેશ થવા માટે આવ્યો હતો. એટીએસની ટીમ આવી હતી, એ જે એક મુજરીમ હતો એને લઈને આવી હતી. એમ સાંભળવામાં આવે છે કે 5 મહિના પહેલા કોઈ એક સર્વન્ટ આપણે ત્યાં સર્વિસ કરતો હતો, એના ગામનો આ વતની હતો. એના એ વખત આવ્યો હશે, કંઈ ફ્રેશ થઈને અડધો કલાકમાં નીકળી ગયો હતો. બરાબર. પછી એટીએસની ટીમે બધું સર્ચ કર્યું, એટલે સ્ટાફ સર્વર રૂમ ચેક કર્યું. પછી જોયું કે આપણા સ્ટાફને પણ આપણે સામે રાખ્યો બધો કે ભાઈ અમારા પાસે હાલ પૂરતો આ સ્ટાફ છે, આમાંથી કોઈને તું ઓળખે છે? તો એને કીધું કે ના, આમાંથી કોઈ ઓળખતા નથી. પણ સાચું લોકોને ઓળખતો નહોતો અને અમે પહેલી વખત એને જોયો, આજ સુધી અમે નહીં જોયો.
રથયાત્રા પૂર્વે એટીએસે ઝડપેલા આતંકીઓ પૈકી જે 2 આતંકી છે તેઓ વડોદરા રોકાયા હોવાનો એટીએસની તપાસમાં જે છે તે ઘટસ્ફોટ થયો છે અને જે આતંકીઓનું સીધું કનેક્શન જે છે તે વડોદરા સાથે જે છે તે આવી રહ્યું છે. આ સયાજીગંજ વિસ્તારની આ હોટલ છે અને એટીએસની તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ હોટલમાં 2 આતંકીઓ જે છે તે રોકાયા હતા. જે સર્વન્ટ ક્વાર્ટર એટલે કે સ્ટાફ ક્વાર્ટર છે ત્યાં 2 આતંકીઓ રોકાયા હતા અને ત્યારબાદ તેમના દ્વારા અહીંયા મિટિંગ કરવામાં આવી હતી. અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જમ્મુ કાશ્મીરથી એક આતંકી આવ્યો હતો અને તેની સાથે એવી ચર્ચા કરવામાં આવી હતી કે સંગઠનમાં કઈ રીતે વધુમાં વધુ લોકોને જોડવા. એટીએસની તપાસમાં આ રીતનો ખુલાસો થયો છે. ત્યારે જે હોટલના સંચાલક છે તેઓ જે છે તેઓ વાતને નકારી રહ્યા છે. તેમનું એમ જ કહેવું છે કે જે 2 લોકો આવ્યા હતા તે માત્ર ને માત્ર ફ્રેશ થવા માટે આવ્યા હતા અને હોટલના સંચાલકો કે સ્ટાફ જે છે તે કોઈ પણ એ બંને આતંકીઓને ઓળખતું નથી અને અગાઉ ક્યારે પણ જોયા નથી. 18 વર્ષીય આતંકી બિલાલ ગાંચીની ધરપકડ બાદ જે છે તેનું જે કનેક્શન છે તે પાલનપુરના ભાગળ સાથે જોડાયેલું હોવાનું જે છે તે ખુલાસો થયો અને આ જે હોટલના માલિક છે તેઓ પણ એ જ ગામના હોવાનું જે છે તે ચર્ચા હતી. એના કારણે જે છે તે બંને આતંકીઓ અહીંયા આવ્યા હોવાની વાત જે છે તે સામે આવી છે. ત્યારે એટીએસની ટીમ અહીંયા પહોંચી હતી અને સ્ટાફની પૂછપરછ કરવામાં આવી હતી. આતંકીઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ ગયા હતા. એટલે રેલવે સ્ટેશન અને સયાજીગંજ વિસ્તારની આ જે એમ્બેસેડર હોટલ છે એ તમામ જગ્યા પર આતંકીને સાથે રાખીને જે એટીએસ છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટનાથી ચકચાર. બહેરામપુરાના 4 માળિયા વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ. ચાંદ શહીદ મસ્જિદની ગલીમાં 22 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી. એનડીપીએસ સંબંધિત ગેરકાયદેસર ધંધાની અદાવત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો છેલ્લા 1 અઠવાડિયાથી 2 જૂથો વચ્ચે તણાવ ચાલી રહ્યો હોવાની પણ ચર્ચા છે. એમાં જે હત્યા કરનાર વ્યક્તિ છે જેનું નામ સોહેલ પઠાણ ઉર્ફે ડોલો છે. આ સોહેલ પઠાણ જે છે એણે જૂની અદાવતને કારણે જીણિયા ઉપર હુમલો કર્યો હતો અને તીક્ષ્ણ હથિયાર દ્વારા એની હત્યા નિપજાવી છે. આરોપી છે એને પણ રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.